રતનસિંહ હુડિયાને મારીને માં ભગવતી બેસરી કીધું કે તારું કામ થઈ ગયું માં, હવે તમારો ચોરીઓ બતાવ. તેથી બેસરી બોલી કે તારો ચોરીઓ હંતારવાની તાકાત એક જ ધરાવે છે. વરાણાની ખોડિયાલ તે વખતે માતાજીએ હું જોડી દઉં, માં તમે ઉગમના રથડા જોડો રે, માં તમે ઉગમના રથડા જોડો. માં ઉગમના રથડા જોડો રે, શકલ ઉગમના રથડા જોડો. શકત પોતે છે ને વરાણા આવી અને વરાણા આઈ અને પોતે શકત બોલી હતી હો. વરાણાના અંદર બે ઇતિહાસ બની ગયા. અત્યારે પણ એ દેવ આપણે પૂછીએ છીએ. વરાણાની અંદર જે બે ઇતિહાસ બની ગયા ને આપણે પૂછીએ છીએ અત્યારે પણ. એક મહીસાગરી જે લોઢી અત્યારે પણ લાખા વિઠાના મંદિરમાં પડી છે. જે મહીસાગરી લોઢી ઉપર અત્યારે પણ શકતને પણ રમાડે એવું દેરું છે ના. પૃથ્વીને ખબર છે કે દુનિયાની મજાક કરી પણ એ દેવની મજાક નહીં કરી. 3.5 દાડાનું ઘડીનું દેરું અને 3.5 શબ્દનું. મારો લાખોને વીઠો જે દાડા 3.5 શબ્દ બોલ્યા હતા ને અને તે વખતે 3.5 શબ્દનું ઉપડેલું દેરું છે. પોચરના ઓનામાં આવીને બેઠેલી છે. એ વાત કરીએ. વઢવાલ લીબડી ની માલી માં લાખો ને વીઠો ખોટિયા લઈને સારવા જ્યાં વેસવા લાખોને વીઠો વઢવાલ લીબડી મેં પોટિયા લઈને વેચવા ગયા હતા. ખરા બપોરે બાવરિયાના થુમડે બેઠેલા અને તે વખતે કચ્છીના દીકરાની હવા હો ઓઠો પેપડાના પોદા ખાઈ હડકવા આલ્યો તો. અને વઢવાલનો રાજા બોલ્યો તો કે આ કચ્છીના દીકરાની હવા હો ઓઠોનો હડકવા કોઈ પણ ભૂવો વારે એને છે તો હીરા મોતીનું ઠાર ભરીને આલવો છે. અને તે વખતે આખી દુનિયાના ભૂવા આવ્યા હતા. આખી દુનિયાના છે તો દેવ લઈને આવ્યા હતા. કોઈથી નતું આ હડકવાનો ઝેર ઉતર્યો. પણ જ્યારે મારો લાખો ને વીઠો જે વખતે બોચર બોલી હતી કે હાલ હવે રાજાના મહેલમાં જવું છે, એ હોના ચાંદી તો નહીં લેવું પણ હું માગું ને એ રાજા કને માગજો. હવા હો ઓઢોનો હડકવા વાર્યો અને રાજાના મહેલમાં આવીને ઉભા ને તેથી કીધું કે મને મહીસાગરી લોઠી આલો તમારા કોઈના પરિચય. એ લોઠી લઈ અને પાટણ આવ્યા હતા. તેથી લાખો ને વીઠો હવારના પોર મેં ગુંદીનું દાંતણ લઈને બેઠા હતા બે ભાઈઓ. એલા આ આપણી દેવીઓ હોના ચાંદીના થાર ના લેવા દીધા ના આ પથરા ઉપર મોઈજી. અલા ભાઈ લાખા કોક હશે આમાં. માં એમને એમ પથરો ના આપા કે જો કદાચ આપણી બેસરી કદાચ કોઈ માતા લાવી હોય એની ભેડું રમવા અને પાટણની ધરતી પાવન બનાવવા લાવી હોય તમારા લાખાને કેવું કે આ ગુદીનું દાંતણ છે એની ચીરી પાડું ને એક ચીરીથી હિલ કાઢું ને એક ચીરી આઈ રોપવું અને ઉપર ટોપલો ઢાકું
જો આ ચૂબી જાય ને ચોટી જાય ને તો વર્ષે વર્ષ કદાચ પોંદા નાખે, પણ એટલો સમય નહીં લઉં. દેવી આજ જે સમય છે એવો કાલનો સમય આવે અને ટોપલો ઉઘડું. ગુદીની ચીડી ઉપર પોખડા ફરેલા હોવા વરાણા આઈતી તે દર વરાણાની અંદર મારી શકત બહુ જબરું બોલી જીતી હો, અને ખોડલે પણ બહુ જબરો રૂપ કરેલો. પગે લૂલી, આખા શરીકે ગુમડા, અને જેના રથ અને લોહી હાલ્યું જતું હોય તેથી શકત બોલી કે આ બધા ખેલ મૂક. મને ખબર છે કે તું કોણ છે, તું પોતે જોગણી છે, તું ખોડિયાલ છે, હું શકત ઓળખી જઈશું તને. મારો ચોરીઓ કા કે માં ચોરીઓ કારું ખરી બધું મને વચન દે કે એને નહીં મારે, નહીં મારું જા. મને જેને ભગવો પેડાયો છે એને મારે પૂછવું છે કે એને હું દુઃખની, હું કોઈ વાતનું દુઃખ હતું તો મને ભગવો પેડાયો. હવે મારો ભગવો ઉતારે કોણ, એને બોલાવતો કર. તેથી ખોડેલે ટવકો કરે ને તેથી ખોડલ આમ ફરીને તેથી સખતે ભાલો પહેરાયો, અને તેથી ખોડલનો પાડો છે ને આડો પડ્યો તો, અને નાકના ફેડકેથી 12.5 ઘઉં જમીન છે તો મારી ખોડલના પાડે મારી નાખી હતી મારા બાપ. મારો જડિયો મારી મારો આશરો લઈને આવ્યો તો તું એ મારી નાખ્યો, તોય હજી એનો ભગવો નહીં ઉતરતો હો. હવે એનો ભગવો કઈ રીતનો ઉતારવો યાર? જે વખત ખોડલ બોલી કે મારો જડિયો મારી હજીવન કર, પછી કોક વાત કરીએ, અને તેથી ટાપલી મારીને પાછો જડિયો મારી હજીવન કર્યો. હાથે નદીઓના પાણી વરસી જ્યાં પણ હજી ભગવો જાતો નહીં. 33,000 કરોડ દેવતા સકસના માથે આશીષ આલે પણ મારી શકતનો ભગવો નથી થતો. ક્યાં શાસ્ત્રીનો, ક્યાં શક્તિનો, ક્યાં શક્તિનો, આ સગતનો ભગવો હવે કઈ રીતનો ઉતારો? તેથી દેવોના દેવ મહાદેવને બોલાયા, તેથી દેવોના દેવ મહાદેવને બોલાયા, અને તેથી દેવોના દેવ મહાદેવે પોતાની જટા અને જટાની ચોટીએ બેઠેલી ગંગા, અને જે દાડે ગંગા વરસી હતી ને ગંગા, તે દાડે એ ભગવો તો ઠર્યો તો,
પણ એ વખત સખત પાછી રમત કરી હતી. પોતાનો મેલ ઉતારીને એક રાવણ દેવ બનાવ્યો. પોતાનો મેલ ઉતરે દેદાનો રાવણ દેવ બનતો. અને એ રાવણ દેવ જે વખતે પોતાનો ભગવો ઉતારીને કૈડાના ઝાડ ઉપર લાખ્યો હતો, અને તે વખતે અત્યારે નહીં કહેતા કે મેં મારી દેવીનો ભેખ પહેરી લીધો. રાવણ દેવ કે ભગવો ઉતારવા વાળો અને લઈ જવા વાળો અત્યારે પણ મોજૂદ છે ને અત્યારે પણ દુનિયામાં છે. મારા રાવણ દેવ જેવું કોઈ કોઈ ના હકે, કોઈ મારી દેવીને રમાડી ના હકે. એટલે સંત આવે. સંત એટલે સંત જેને કહેવાય છે અમીર સુમરો અને મા કકુ. તેથી અમીર સુમરો ચોરીઓ કરવા જાય અને તે વખતે આદિ અનાદિના કાળની જે વખત ઘોડો પાવા ઉભો તો અને એ પાણીના જળમેથી પેદા થયેલી અત્યારે પણ એ મોજૂદ છે. જે વખતે હમીરિયો ઘોડો પાવા ઉભો તો અને એ વખતે મારી હોલમી સધી અત્યારે સિકોતર બની છે, હરસીદી બની છે, જોવા જઈએ તો સખત બની છે લ્યા. પણ અમીર સુમરાને જે વખતે રૂબરૂપ મળી અને તે વખતે અમીર સુમરાને કીધું કે હે અમીરિયા, ચોર્યું મૂકી દે, તું મને લઈને પૂછ. જો તારા ઓગને અત્યારે એકય ઢોર નહીં, પણ સમય જતા કદાચ હવા હો જો સંધન નામની ભેંસોનો માલિક ના બનાવું ને તો અમીર સુમરા હું તને મળવી નકોમી લઈ જો. અમીર સુમડો લઈ અને ગામે ગામ બાધા કરવા જ્યો, ચોરી મૂકી દીધી. અમીર સુમડો એવો હટાળો હતો લ્યા. જે વખતે ખોડિયાલના જે નવઘણ અને નવઘણની જે જીભની બનાવેલી બેન જહલ, અને તેથી અમીર સુમરાએ જહલને રોકી હતી. અને તે વખતે કારી ભમરી બની અને અમીર જે નવઘણના નીચે બેઠેલી મારી નવઘણના ભાલાની ખોડિયાર. અને તે વખતે માં જીતારીને લઈને આવી હતી. માં હોય ને તો બધું હોય યાર, અને માં ના હોય ને તો છોકરું વનમાં એકલું મરી જાય. મારા બાપ કહેવાય છે જે વખતે અમીર સુમડો લઈને પૂજવા આવ્યો, અમે કામ બાધા કરવા ગયો, બાધાની કરતા કામ થઈ જાય તો સંધન નામની ભેંસ માંગતો. આમ કરતા કરતા હવા હો સંધન નામનો ભેંસોનો માલિક બની ગયો. અને આ બાજુ કકુ એકલી સંધન નામની ભેંસોની ચાકરી કરે, પણ કકુની થાકતી હતી એટલે સધી પણ એની જોડે કામ કરાવતી હતી. વગડે ભેંસો ચાળવા જાય, કદાચ દૂધ દોવા બેહી જાય, અને કદાચ એ દૂધ દોઈ અને કદાચ દહીં બન્યું, દહીં છે તો પેલા નાખ્યું હોય, કદાચ પેલું વલોનું તણાવવા માટે છે ને સામે કોઈક બીજું જોવે એટલે સધી વલોના પણ ખેંચાવતી હતી કંકોડીના વિષ્ણુડા. પણ એક દાડો અમીરિયો મારી દેવીને ઓળખી નાખ્યો ને કીધું કે માં, હવે મારી કકુદી કઈ થતું નહીં, હવે તું ઘરે રે અને મારે જવું કામરૂ દેહ. અને કામરૂ દેશની અંદર જઈને મેલી વિદ્યા શીખવી છે. કામરૂ દેહ જો મેલી વિદ્યા શીખી લાવ્યો, 3.5 બોલીની દેવી
લાલભાઈ, ફૂલભાઈ, અમરભાઈ ને કેહરભાઈ આવા દેવ લઈને આવ્યો અને એ દેવ લઈ અને બાધા કરવા ગયો, જીતીને આવ્યો. પણ જે સમયે આ પાટણની પરવાડે હિંગળાજનો મેળો હતો ને તેથી કરોડ દેવીઓને આમંત્રણ આપેલું. એમાં મારી સધીને એક ચિઠ્ઠું જેલું. એટલે સધીએ કહી દીધેલું કકુને કે મારે આ ડારે છે તો પાટણ જવાનું છે હિંગળાજના મેળામાં. એ દાડે છે તો જે કામ હોય કહી દેજે. પણ એ દાડે અમીરીઓ પારગર મૂકી, અમીરીઓ સંત મૂકીને પારગર જવાનો હતો બાધા કરવા હિરિયાને લાસુડીના ડંગે. હિરિયા લાસુના ડંગે આ અમીર સુમડો, અમીર કકુનું જે ગાડું અટારે ગવાય છે ને, અમીરને પાડી ના ને કકુને પાડી હા તોય પણ મારો અમીરિયો ના માન્યો ને હાલ્યો પારગરના પોમલે કહેવાય છે. તે વખતે પારગર નું નામ આવ્યું તેથી સધીએ કીધું કે મારા અમીરિયા માની જા, પારગર ના જાય, પારગર નો પોમલો બહુ ખતરી છે. આ તારું હાડા તઈને ઘડી નું દેરું નહીં ઉભું રે કે દેવી સતી હવે રેન બાપા તું ઘર હાચવ ને તાર ના હાચવું તો જા પાટણ હિંગળાજના મેળામાં. હવે બન્યું એવું પાટણ હિંગળાજના મેળાની માલિપા જયસિંહ રાજાનો રાજ ચાલતો. જે સિદ્ધરાજનો બાપા એ વખત સિદ્ધરાજ નતો, એની એક જ દીકરી હતી, એના લગ્ન કર્યા હતા. અને કરિયાવતમાં એવું હાલવું હતું કે આ ગામ નહીં પણ આજુબાજુના હવા હો ગામ છે તો ખબર પડે કે પાટણના જયસિંહ રાજાએ કાંક એની દીકરીને કરિયાવતમાં સાંભળજો. આ ઇતિહાસો આજના નથી યાર. તમે વાંચો, આપણે પેલું કે વાંચવા છે એને શું કહેવાય, આ લાઇબ્રેરીના અંદર અત્યારે પણ પુસ્તકો પડી છે દાદા સિદ્ધરાજની અને જયસિંહ દાદાની. પણ જે વખતે સંત મૂકી અને જે વખતે કકુડી કીધું કે કકુ આ તારો સંત આ તારો અમીરિયો મોનતો નહીં પારગર જવાનું કે હું ના પાડું તોય જે મારી દેવી ની રેણી માં નથી જાય એને પારગર જો અને માતા ક્યાં જી પાટણ. હવે પારગઢ ની અંદર ડાકલી વગાડવી કોઈ રમતની વાત નથી યાર. પહેલાના રજવાડા બહુ જબરા હતા કે કોઈ પણ ગામમાં જાઉં તો એથી કોક ડાકલિયાને લાવો, કોક ઢોલીને લાવો અને કદાચ ભુવા બન્યો તો એ ભુવાને લઈને કદાચ આ બધું કરવું. આ અમીરિયો એની હમદર્દીથી જતો રહ્યો ક્યાં પારગઢના અંદર હિરિયા લાસુના કંદુએ ડાકલી વગાડી. પારગઢના પોમલાના કાને પડો કે ડાકલી વગાડે કોણ મારા સિવાય જીઓ. એટલે પારગઢ નો પોમલો કે ગમે તે કર, આ બાધા કરે ને એમે મારો બીજો ભાગ પડો હો ભાઈ. જે પણ આંગળી જે રૂપિયા આલે ને એનો બીજો ભાગ મારો થાય. પેલો અમીરિયો બોલ્યો કે મહેનત હું કરું, કામ કરે મારી માતા અને ભાગ તને આલું. એટલે પારગઢ ના પોમલાનું જ્યું કે તારી આવી કેવી માતા છે, હેડ છે મને બતાવશે. બેહી જા હો હામા હામી કે હાલ તું બનાય, જે બનાવું એ બનાવ. અમીરિયાએ આમ કરીને મૂઠ લાગી એટલે મકોડા બનાયા. અમીરિયાએ આમ કરીને ખાલી આમ કર્યું તો મકોડા બન્યા. હવે પોમલા ને કે પોમલા હવે તમે કરો. એ યા મારા પોમલાએ કાચબો બનાવ્યો. અમીરિયાના જે કાચબો, આ પોમલાનો જે કાચબો હતો ને અમીરિયાના મકોડા ખાઈ ગયો. હવે અમીરિયા બીજું કોઈ કરો બાપા.
3.5 બોલનું શબ્દનું દેરું 3 જ વધારનું દેરું હતું એની જોડે. કેટલા? 3 જ વખત કોમ થાય. અમીરિયાએ બીજી મૂઠ મારીને કાળો નાગ બનાવ્યો. નાગ બનાવ્યો નાગ. એટલે હવે પેલો કાસબો હતો, હવે પેલો શું કહેવાય, ફોમલો ખતરી, એને બીજી મૂઠ લાગી તો હું બનાવ્યું? એ નોરિયો બનાવ્યો. નોરિયો બનાવ્યો. નોરિયો જે વખતે નોરિયો બનાવ્યો ને, અને તે વખતે નોરિયાના અંદર એટલું પાવર હતું, જે મારા હમીરિયાનો જે કાળો નાગ હતો ને એને મારીને કટકા કરી નાખ્યા. એ પારગણના પોમલા, એ અમીર ઝુમરા, હવે તારો ત્રીજો વધાર છે ભાઈ. હાલ આકાશમાંથી અપ્સરા ઉતારવાની છે. આકાશમાંથી અપ્સરા ઉતારવાની છે. ઉતારી હકીશ? પણ કહેવતમાં નહીં કીધું? જે ઉતાવળા પગલા ભરે ને એનો કોટો વાગે. આમ કરીને જદી ત્રીજો વધાર નાખ્યો. અપ્સરા આવી તો ખરી, પણ ધરતી માથે પગ મૂક્યો અને તે વખતે પારગણના પોમલાએ આમ કરીને મૂઠ લાગીને તેથી 9 ચંદ્રું બનાવ્યું. અને કે હવે ચોથા ઘાયે અપ્સરા પાછી ઉતાર ધરતી માંથી. 3 વધારો તો પૂરા થઈ ગયા. અમીર ફસાણો. ચોથા વધારે મારા હમીરિયાને ટાપરા મારીને જમીન હુદી દાટી દીધો. પારગણના પોમલાએ ચોથા વધારે ખાલી એમ ટાપલી મારી જમીનમાં દાટી કે હવે આમાંથી બહાર નીકળી બતા. તો હું માની જાઉં પારગણનો પોમલો કે તારું વજાતન હારું છે. તારું જે વજનતર, તારા અંદર દેવનો કોક પાવર છે, તારા મુખે કામ કરે. હવે આ જમીનમાંથી બહાર ના નીકળી શક્યો. દુઃખ આવે એટલે કિને યાદ કરે? માને. એટલે એને બીજું કોઈ વધારે ના હોય ને એટલે હું કીધું, એ અહીંયા ક્યાં જે મારી સદની સદી ત્યાજી પાટણ હિંગળાના મેળે બેઠી શંકરના કાને અવાજ આવ્યો. માના કાને અવાજ આવ્યો એટલે માયા આદેશ કરે કે મારે જવું પડે. મારો પારગરની અંદર મારો અમીરિયો ફસાઈ ગયો, મારો બચાવવો પડે. और તે વખતે માં આકાશમાં ઉડી હતી અને પારગર જઈને ઊભી રહી હતી. અને તે વખતે અમીરિયાનો ચોટલો સલીન બહાર કાઢ્યો હતો અને પારગરના પોમલાને ખાલી ટાપલી મારીને માટીનો ટીબો કરી નાખ્યો. મારી નાથ
માતા આવી હતી ને હમીરિયાને બસાઈને લાવી હતી, મારા હમીરિયા હવે ક્યાંય જવું છે કે ના માં હજી વાત બાકી છે યાર, કહેવાય છે ખાવાની થોડી છે વાત. જે વખતે માતા પાછી સંધમાં આવીને રહેવા મળી અને એ વખતે માતાજી પાછી પાટણ જવા નીકળીને તે વખતે પાટણના જયસિંહ રાજાના જે સિપાહીઓ ખોરતા ખોરતા સંધ આવ્યા હતા અને સંધની ભેંસો અમીર સુમડાની ગમી હતી અને કકુએ ના પાડી હતી કે આ જે બેસેરી મારા હમીરિયાની નહીં તો તમારી સધીની છે કે દઈ દે જે મૂલ જે રૂપિયા લેવાય લઈ લે પણ અમને દઈ દે કે મારી સધીને પૂછવું પડે, આટલું કીધું. અને તે વખતે જયસિંહના જે રાજાના જે સિપાહીઓ હતા એમને કાર ક્રોધ લાગ્યો ને તેથી કકુ હુઈરી, સધીએ હુઈરી, અમીરિયો હુઈર્યો અને વાળો ખાલી કરી અને પાટણના વાડે ફૂરી હતી 9 ચોંદરી બેસો હવા હો બેસો. અને તેથી હવાર પડે ને તેથી કકુએ વાળા સામું જોઈને તો હવા હો બેસો દેખાય નહીં. અને તેથી સધીએ કકુએ મેનું માર્યું હતું સધીને કે તારા હાટું તો કોઈ કૂતરી પાડી હોત ને તો ભસકું કરી અવાજ કરીને અમને જગાડી. તેથી સધી બોલી કે જા તારી 9 ચોંદરીએ લાવ અને પાટણના પડવારની અંદર જેટલી પણ વાડે પૂરેલું ને એ લાવ. પણ કકુડી હું હવે સધિયા સંધમે નહીં રહું, મારા તારા છેલ્લા બધા પાટણ આવી હતી. ઘોડાની ઘોડ મેં ઘોડીઓ ધૂને, રાણી મહેલ ની અંદર રાણીઓ ધૂને. અને જે પીરો હતા પીરો પાટણના પીર એ પીરોને ખબર પડી હતી કે તે સંધી કોક માતા આવી છે. અને એ વખતે અમીર અને કકુ અને જે વખતે સંધના જેથી પાટણના રજવાડાની માલિકા જયસિંહ રાજાની જે ગાદી હતી આમ આમ ધ્રુજવા મળી ને એટલે ખબર પડી ગઈ કે માં ભૂલ થઈ છે. સોરું કસુરું થાય તો માવતર કમાતર નો બન દેવી, તો લાય મારા અમીરિયાની 9 ચોંદરી લાય અને તારા વાળા હોય ને એ લાવ કે દઈ દઉં તો તું મને વચન દે કે પાછી પાટણ આવીશ. જા વચન 9 ચોંદરી લઈ અને સંત જઈ અને પૂરી અને અમીર કકુન કીધું કે તારા મારા છેલ્લા રોમ રોમ ક્યાંય પાછી પાટણ આવી. એ પાટણ રોણકી વાવના તલાવની માલિપા જે અત્યારે પણ સધીનો બહેનો અહીંયા છે. રોણકી વાવની અંદર જે સધી આઈને વિરાજમાન કરી અને તેથી પાટણ પાવન બનાવ્યું હતું. પણ કહેવાય છે પણ જે વખત વેળા બનાવી કવેરા બનાવી પણ પાટણની અંદર સધી બેઠી દીધી અહીંથી 30 કે 40 કે 50 કિલોમીટર સુની લિયા 50 કિલોમીટર અત્યારે કડા કહેવાય છે. કડા એ કડાનો રાવણ અહીં પાટણ આવ્યો તો સધીનો સ્પેશિયલ જોવા કા દેવ કેવું છે. એક પગે ઉભો રહીને 15 દાડા સુધી ભૂખ્યો ને તરસ્યો તપ કર્યું ત્યારે સધી પ્રગટ થઈ હતી. તેથી વીરભણ રાવણ બોલે કે તું સધી છે, જો આવી માતા મારા કડા में આવે ને તો મારું કડા પાવન થઈ જાય. કે જા આવું અહીંથી દીવો હરગાવ અને અહીંથી દીવો હરગાઈ અને માથે મૂકી લઈને હાલ્યો જા, ક્યાંય વચ્ચે દીવો મૂકતો નહીં. હું માતા પાછળ આવું છું, આ મારા જબાન. અને તે વખતે હાલતો 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 કડાનો જે સીમાડો આવ્યો, હુકી રાઈનનું ઠુમરું, હુકી રાઈનનું ઠુમરું, અને એ ઠુમરે જઈ અને દીવો મૂકીને આગળ આરામ કર્યું. સમય જતા દીવો ઉપાડો છે તેથી સધી બોલી કે હવે નો આવાય, પણ જા હું વચન દઉં દુનિયાની અંદર ઇતિહાસના ચોપડે તારો દાખલો ગવડાવું ને
તા હુકી રાઈન ને લીલી કરું અને આ રોઈન ની અંદર જો સમય જતા જો નવરંગુ મઠ ના બનાવ અત્યારે પણ કડાની અંદર આખી રોઈન ના અંદર મંદિર છે મારી હમીર સુમડાની દેવી મારા વીર ભણરાવળની દેવી મારી કકુ ના મેનાની દેવી દેવી યશવીન દેવી પૂજા મારી વન જાની શિકોતર મારો મોરી ગયો વિયને મને મારી જનયા વિલાઈ ડાડા વગાડ્યું એમ જો અહીંયા લવઘણ ભુવા થેટ સાબરમતી થી સ્પેશિયલ એન્ટ્રી આપો ને ભાઈ